હાલો હેલો. હાલો હાજી. સાહેબ ઓલી ફરિયાદ આપણે લોખાવી હતી હમ. ઓલા ટીસી માંથી ડાયરેક્ટ છેડા નાખીને ખબર હોય તો મશીનો બધા હાંકતા હતા એ બાબતની ક્યાંની? જુનાગઢની પ્રોપર. તમે નતું કીધું કે ટીમ બનાવીને અમે આવશું ને ચેકિંગ કરશું ને ટીમમાં વાર લાગે ને? હા હા, ઈ તો બધાને કીધું હોય, પણ કયા વિસ્તારની એમ કહો. આપણે જોશીપરા આંબાવાડી. ઉભા રહ્યો, જોઈ દો, 5 મિનિટ ચાલુ રાખો. હા હા. ઓલું રોડ કોન્ટ્રાક્ટર હતા ઈ? હા, રોડ કોન્ટ્રાક્ટર છે. ડાયરેક્ટ ટીસી માંથી છેડા હા, નાખી ઈ ચેક પોતાના. થઈ ગઈ છે પણ એમાં કઈ મળ્યું નથી. સાહેબ મારી પાસે વિડીયો છે, બધું છે. આજે છેડા નાખ્યા હતા, લ્યો. આમાં ટૂંકમાં ચેક થઈ ગઈ છે, અહીંયા કઈ મળ્યું નથી. પાછું બીજી વખત જોવાડો. એમને સાહેબ ઓલા નંબર મને આપો ને. ઓલા આપણે ખેડૂતોને કેમ આપણે કોઈ ખેડૂત આ લંગરિયા નાખીને નાખતો હોય તો ડાયરેક્ટ ફરિયાદ કરો તો એ તાત્કાલિક આવે છે. એ નંબર હોય તો મને આપો. તાત્કાલિક એવી રીતે તો ક્યાંય અરે આવે સાહેબ, મને ખબર છે. આપણે ખેડૂતો લંગરિયા નાખતા હોય ને ત્યારે એ ફોન કરે ને આપણે કે ભાઈ અહીં કોઈ લંગરિયા નાખીને મોટર અકાવે તો અહીંયા તાત્કાલિક આવી જાય છે. ધ્યાનમાં નથી એવું કોઈ તાત્કાલિક આવતું હોય. સાહેબ, મેં આ લોકોની ટીમને ફરીથી બીજી વારે કીધું હતું. મારી પાસે નંબર નથી મને, બાકી મને ખ્યાલ છે. અમારે ખેડૂત છે ને એટલે ખ્યાલ છે. એમાં આપણે ઈ લંગરિયા નાખીને ખેડૂત કરતા હોય ને તો એ લોકોને ફોન કરો ને તો અહીંયા સ્થાનિક લેવલેથી એ લોકો તાત્કાલિક આવે અને એને રંગે હાથે પકડી લે ચોરી કરતા. હા, એવો કોઈ તાત્કાલિક વાળું તો નંબર મારા ધ્યાનમાં નથી હો. તમારે કઈ સમજવામાં ભૂલ થતી હોય તો. ના ના સાહેબ, હું ખેડૂત નો દીકરો છું, મને ખબર હોય ને એમ. પણ ભગવાન અમારે ખેડૂત શું હોય ને, નો નંબર હોય તો હું તમને ક્યાંથી આપું? અરે પણ સાહેબ આવે અહીંયા, અમને ખબર છે. તાત્કાલિક એ લોકોને ફોન કરે ને એટલે એ લોકો લોકલ ઓથોરિટીને કીધું હોય ની આવ્યા હોય તો એ વસ્તુ અલગ છે. બાકી એની કોઈ એવો સ્પેશિયલ બીજો ડિપાર્ટમેન્ટ નથી. તમે સમજી ગયા? એમ નહીં તો અહીંયા લોકલ ઓથોરિટીને તમે જાણ કરી હતી ને ત્યારે. હા, તો એ તાત્કાલિક કેમ અહીં નથી આવતા? હું એમ કહું, આ ખેડૂતને અહીંયા તાત્કાલિક આવે છે તો આ જે ઉદ્યોગપતિ હોય, આવા બધી કોન્ટ્રાક્ટર હોય એને શું કામ છાવરે? હું એમ કહું છું સાહેબ. કહું છું કે થઈ ગયું તું, એક વખત જોડાવી લીધું તું. મારે અહીંયાના જે એન્જિનિયર હોય એની યાર વાત થઈ ગઈ હતી. અરે સાહેબ, આઈના એન્જિનિયરો સેટિંગમાં જ બધા હાલે છે એટલે જ મારે તમને ફરિયાદ કરવી પડી. મેં તમને શું કીધું તું ત્યારે? પણ તો હવે બીજું મારા હાથમાં જે છે આ બધા સેટિંગ યાદ છે, આ ભ્રષ્ટાચારીઓ જ છે સાહેબ. એટલે તો મારે તમને ઉપર શું કામ ફરિયાદ કરવી પડે? મારા હાથમાં જેટલું છે એ હું તમને કરાવી શકું. હું પાછું એક વખત અહીંયા કહી જોઈશ. બીજું તો શું કરું, તમે કહો. સાહેબ, અમારો પ્રશ્ન એ જ છે, ખેડૂતને અહીંયા જો તાત્કાલિક આવી શકો તો પછી આ કોન્ટ્રાક્ટરો મારા ધ્યાનમાં એવું કોઈ નથી ક્યાંય ખેડૂતની અહીંયા આવી રીતે તાત્કાલિક ગયા હોય એવું. અમે ખેડૂતના દીકરા છે સાહેબ. અમારે અહીંયા રેડું પડતી હોય, બધા આવતા હોય, ભલે ત્યાં નાનો મોટો પ્રોબ્લેમ હોય, બરોબર, એને લીધે એ લોકો બધું કરતા હોય ને અહીંયાથી તોડ ખેડૂત પાસેથી તોડ કરી જતા હોય, લંગરિયા નાખ્યા હોય. આમાં શું નહીં તોડ કરતા હોય? આપણે બીજું વસ્તુ ઈ જ છે, બીજું કઈ નથી સાહેબ. તો આ લોકો માથે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને એને પકડવા જોઈએ ને. તો આ ઉદ્યોગપતિઓ હોય ને આ બધા આ લોકો આ રીતે કોન્ટ્રાક્ટરો હોય તેની યારે સેટિંગ કરી લે તો ત્યાં કાર્યવાહી કેમ નથી કરતા? મારો પ્રશ્ન એ છે. ભગવાન બધે થતી હોય, બધે થતું જ હોય. હા, એટલે જ કહેવા માંગુ, બધે સેટિંગ જ કરે છે ને તકલીફ ઈ પડે છે. એમ નહીં, બધે ચેકિંગ થતું જ હોય. હું તમને તો આમાં કેમ ન થયું સાહેબ? મેં તમને તાત્કાલિક જાણ કરી, 5 દી લોકો આપ્યું તો 5 દી કોઈ ફેરકું નથી. હું આઈને મારી સામે, એની સામે જ મારી ઓફિસ છે, લ્યો. અહીં 5 દી કોઈ ફેરકું નથી. ભલે તમારા રજીસ્ટરમાં કદાચ ફરકી ગયો હે, બાકી અહીં નથી કોઈ ફેરકું. અહીં કોઈ આવ્યા નથી. અહીં 5 દી લોકોએ રોડ બનાવ્યો, 5 દી લોકોએ કામ કર્યું, પણ 5 દી માં કોઈ ચેકિંગ કરવા નથી આવ્યું. ફરીથી એકવાર અમે કહી દેશું અહીંયા, બરોબર? એવું થાય. સીસીટીવી મારા કેમેરા છે, તમે જોઈ લેજો. અહીં કોઈ આવ્યું હોય એમાંય બતાવશે. હું તમને કેમેરાનું રેકોર્ડિંગ આખું આપવા તૈયાર છું. હું તમને અહીંયા ઉપર લેવલે ખબર ન હોય, પણ આ લોકો અહીં સેટિંગ કરી લેતા હોય, બધી કરીને બેઠા હોય. સમજ્યા? મેં તો આજ તમારે એમડી સાહેબ ને ફોન કર્યો હતો, પણ આજે એક મીટિંગમાં હતા. આનું કોઈ નિરાકરણ નથી આવતું સાહેબ. બીજી કઈ વસ્તુ નહીં આમાં, સમજ્યા? ભલે તમે સચોટ માણસ હશો, હું માનું છું સાહેબ, પણ બીજા કર્મચારીઓ છે ને એને ખાવા સિવાય બીજું કઈ કામ નથી. વધારાનો પૈસો ક્યાંથી મળે? મારી પાસેથી જે મેક્સિમમ થતું. ના ના ના, તમારી કામગીરી તો તમે મને જવાબ આપ્યો એ સાહેબ, હું તો એમ કહું સારું કહેવાય. એ તો મારું કામ જ છે. ના ના, એ તમારું કામ છે, બરોબર. પણ હવે નથી આમાં થતું. હવે આમાં કેટલાક ફરી વખત આપણે એક વખત હું અહીંયા વાત કરી દઉં છું, બરાબર? હવે તો કઈ નથી, અહીં પતી ગયું છે. હવે તો 5 દી કામ આવેલું હતું, 5 દી લોકો છેડા નાખ્યા હતા. હવે તો એ આવે તો કદાચ ન જોવા મળે ને.
એટલે અત્યારે પણ આ તો નથી આવ્યા ને તમારા રજીસ્ટર માં બોલે છે કે ભાઈ અમે આવીને ચેકિંગ કર્યું ત્યાં કઈ જોવા ન મળ્યું, તો એ બહુ કહેવાય સાહેબ, હું તો એમ કઉ છું. એનો મતલબ તો એમ થયો ને કે એને કઈ સેટિંગ કર્યું છે એટલે અહીં ખાલી જોવા નથી આવ્યા, તમને લખાવી દીધું ઉપર. ના ના એવું તો ખબર નહીં, હવે બાકી તો ભગવાન જાણે. હવે હાલે સાહેબ, બીજું શું કરવું. ઠીક છે, ભલે ભલે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.